કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાંસરે, કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે બનાવવા જઈ રહી છું હું સર્વપિતૃ શ્રાદ્ધ છે, અમાસનું છેલ્લું શ્રાદ્ધ છે. તો દૂધ પાક બનાવીશું. તો કઈ રીતે બનાવવો તે આપણે જોઈએ. મેં આ દૂધ લીધું છે 1 લીટર. દૂધને ગરમ થવા મૂક્યું છે. હવે મેં આ ભાત પલાળીને રાખ્યા હતા, તો થોડાક આટલા રાખ્યા છે. બાકી આપણે આમાં નાખી દઈશું દૂધમાં. આ જે બચાવી રાખ્યા છે એને આપણે મિક્સર જારમાં પીસી લઈશું. હવે આપણે મિક્સર જાર લીધું છે, તો તેમાં આપણે આ જે ચોખા છે એ નાખી અને પીસી લઈશું. હવે આપણે આ ચોખા પીસી લીધા છે, તો આપણે દૂધ ઉકળવા મૂક્યું છે એમાં નાખી દઈશું. આમાં તમે કાજુને પણ પીસીને નાખી શકો છો. આપણે કાજુને પણ 5 મિનિટ પલાળી રાખો અને પછી એને પીસી અને નાખવાના. તો પીસવાથી દૂધ ઘટ થઈ જાય છે. અને અથવા તો મિલ્ક પાવડર નાખી શકો. હવે આપણું દૂધ ઘટ થઈ ગયું છે સારું. તો આપણે તમે જોઈ શકો છો. તો હવે આપણે એમાં ખાંડ નાખીશું. તમે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે નાખવાની. અને આપણે 5 થી 7 મિનિટ થવા દઈશું. હવે આપણે આમાં એલચી પાવડર નાખીશું. અને મલાઈ પણ નાખીશું થોડી. આપણે કાજુનો પાવડર નથી બનાવ્યો, પીછા નથી, અને મિલ્ક પાવડર પણ નાખ્યો નથી. તો આપણે આ મલાઈ નાખીશું. હવે આપણે હલાવી દઈશું. તો હવે ઘાટો, ક્રીમી, સ્વાદિષ્ટ તો આપણો એવો દૂધ પાક બનીને તૈયાર છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરીશું. હવે આપણે ગાર્નિશ કરીશું. તો આપણું સર્વપિતૃ શ્રાદ્ધનું છેલ્લું આપણું શ્રાદ્ધ હતું. તો આપણો શ્રાદ્ધ માટેનો દૂધ પાક બનીને તૈયાર છે. તમે આમાં ચારોલી પણ નાખી શકો. મેં મિક્સ ડ્રાય ફ્રૂટ નાખ્યું છે. તો આ રીતે તમે પણ બનાવજો. મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. અને તમે પણ દૂધ પાક કઈ રીતે બનાવશો તે પણ કમેન્ટમાં જરૂર લખજો.